તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને આજનો વિડીયો જન્માષ્ટમી સ્પેશિયલ છે. મોહનથાળની રેસીપી કઈ રીતે પોચો બને છે, કણીદાર બને છે, એની પરફેક્ટ રેસીપી આ વિડીયોમાં તમને જોવા મળશે. હું અત્યારે આવ્યો છું શ્રી હરિ ફાર્મ ગીરમાં. 14 થી વધારે પ્રોડક્ટ્સ એમની ઓનલાઈન અત્યારે મળી જશે. સ્ક્રીન ઉપર એમની વેબસાઇટ લખાઈને આવે છે. સ્પાઇસીસ રાખે છે, ગીર ગાયનું ઘી રાખે છે, ગુલકંદ રાખે છે, મોહનથાળ રાખે છે, છાશ મસાલો રાખે છે. આ બધી જ પ્રોડક્ટ તમને ગુજરાતમાં કોઈ બી જગ્યાએ કયો, ગુજરાત બહારે કયો, તમને ઘરે બેઠા મળી જશે. મોહનથાળ એ લોકો કઈ રીતે બનાવે છે ને ડિટેલમાં આજે તમને સ્કીપ કર્યા વિના વિડીયો જોજો, પૂરેપૂરી રેસીપી તમને બતાવું. ચાલો શરૂ કરીએ. વાલભાઈ, આપણા કેટલા કિલો મોહનથાળ તૈયાર થાય છે? 90 કિલો. ઓકે, એમાં શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ? એમાં 30 કિલો ઘી, 30 કિલો ચણાનો લોટ, ઓકે, અને 28 કિલો ખાંડ. બરાબર. પછી આ પછી બીજી ડ્રાય ફ્રૂટમાં આપણે બદામની ચિપ્સ, પિસ્તા ચિપ્સ. ઓકે, અને દૂધ? દૂધ છે ને એ આપણે જ્યારે એને ધાબો દઈએ ને, હા, લોટમાં જ્યારે ઘી અને આનું મિશ્રણ કરીએ ને ત્યારે એને એમાં દૂધ નાખવું. ઓકે. એ અંદાજે કેટલું જોઈએ? એટલે 1 કિલો 100 ગ્રામ. ઓકે. તો હવે સૌથી પહેલા ધાબો દેવાનો થશે ને આપણે? આ સૌથી પહેલાં ધાબો દેવાનો. ઓકે. શ્રી હરિ ફાર્મનું ઘી આપણે જુનાગઢ ગીર ગાયનું આમાં આપણે યુઝ કરીએ છીએ. ઓકે. વાલભાઈ, આપણે 3 લીટર દૂધ નાખ્યું, બરાબર ને? હા. અને હવે આ ઘી કેટલું નાખવાનું? ઘી 3 કિલો. 3 કિલો. હા. ઓકે. આ ધાબાની તૈયારી ચાલુ છે. ટૂંકમાં કિલો 100 ગ્રામ. કિલો 100 ગ્રામ. કિલો 100 ગ્રામ ઘી અને કિલો 100 ગ્રામ દૂધ. જો આ રીતના છે ને સરખી રીતે છે ને મિક્સ કરી લેવાનો છે આ લોટને. આને કહેવાય ધાબો દીધો. જો ધાબો દેવાઈ જાય ને પરફેક્ટ, પછી છે ને આવી રીતના લોટને ચારી લેવાનો છે જેથી કરીને એમાં ગાંઠા ગાંઠા ના રહીએ. હવે છે ને નાખવા માંડ્યું. ઘી થઈ ગયું છે ગરમ એકદમ. લોટ છે ને એ હવે એમાં ઉમેરતો જવાનું છે અને લોટને છે ને ઘીમાં શેકવાનો છે. આમાં સોપ કરવા માટે અને કણી પાડવા માટે વચમાં થોડોક દૂધનો યુઝ કરવો પડે. ઓકે. હવે જો આ ચાસણીની તૈયારી ચાલુ છે. ખાંડમાં હવે પાણી ઉમેરે છે. જો આ પાકી ગયું છે અને ગેસ કરી દીધો બંધ. કણીદાર થઈ ગયો છે અને બ્રાઉન સાઈડે જો થોડોક દેખાય છે. હવે આપણે ચાસણી કરવાની છે. આ કેટલા તારની ચાસણી લેવાની છે હવે? આ 3 તારની. 3 તાર. ઓકે. તો ચાસણી ભેળવાઈ ગઈ છે અને હવે આને ઢાળી દેવાનો છે. બાકીની પ્રોસેસ છે ને હવે આ ઠંડો થઈ જાય ને પછીની છે. મોહનથાળ બની ગયો ને એને 3 કલાક થઈ ગઈ છે. પંખા નીચે છે ને કઈ વારનો ઠરતો હતો. 2 કઢાઈમાં અલગ અલગ ભાગ કરી નાખ્યા છે. 90 કિલોની માથે આ મોહનથાળ તૈયાર થયો છે અને હવે એને ચોકીમાં ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ ઢાળવા માંડ્યા છે. ઢળાઈ જાય એટલે પછી એમાં જે ઉપરથી ટોપિંગ્સ આપણે એડ કરવાના છે એ તમને બતાવીએ. જો આટલી ચોકી અત્યારે ઢાળી છે. બધા ઉપર છે ને પિસ્તા અને બદામનું છીણ છે ને જે ઓલી પીસ કહેવાય ને એ છાંટવામાં આવે છે. ઓલમોસ્ટ તમે જોઈ શકો છો આપણો મોહનથાળ તૈયાર. એકદમ કણીદાર અને મોઢામાં મૂકો એટલે તરત ઓગળી જાય. એકદમ લચકો જ છે. હજી તો એકદમ ફ્રેશ બનેલો છે. કાલ સુધીમાં જામી જાય ને એટલે એના પીસ કરી અને પછી બોક્સમાં એ લોકો પેકિંગ કરીને બધે ડિલિવરી કરતા હોય છે.
રેસીપી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો. તમારે ગુજરાત અથવા ગુજરાત બહાર કોઈ બી જગ્યાએ ઘરે બેઠા આ મોહનથાળ મંગાવો હોય તો ત્યાં સ્ક્રીન ઉપર એમનો નંબર લખાઈને આવે છે. એ સિવાય એમની પાસે લોટ્સ ઓફ બીજી બી ઘણી બધી પ્રોડક્ટ્સ છે, જે તમે ઘી છે, ગુલકંદ છે, મસાલા સ્પાઇસીસ છે, એવું ઘણી બધી વેરાયટી એ લોકો રાખે છે. તમે એ પણ વધારે ડિટેલમાં જાણવું હોય તો અત્યારે એમની સ્ક્રીન ઉપર વેબસાઇટ બી આપી દીધી છે. ત્યાં જઈને તમે કાંઈ બી ઓર્ડર કરી શકો છો અને કાંઈ બી ડિટેલમાં તમે જાણવું હોય એ જાણી શકો છો. માહિતીનું બધું શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.